નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી તેમજ સેકન્ડરી પરીક્ષાલક્ષી જે વિશેષ મટીરિયલ, જેટલે આપણે પદ્ધતિશાસ્ત્ર કહીએ છીએ, પેડાગોજી અને મેથોડોલોજી, જે આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ ત્રણેયના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી છે, એને આપણે ડિસ્કશનમાં લેવાના છે. એની અંદર આપણે 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના, અથવા તો એવું કહી શકાય કે 5 માર્ક્સના સાથે સાથે બરાબર જે પ્રશ્નો છે એને આપણે ઉપયોગમાં લઈશું. બરાબર, એ જે 2, 3, 4 અને 5 માર્કના પ્રશ્નો છે એ હું તમને સોલ્વ કરીશ, અહીંયા જોઈશ. બરાબર, અને સાથે સાથે પ્રેક્ટિસ પ્રશ્નો છે એ પણ તમને આપવામાં આવશે કે જેનો તમે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ સેશનમાં આપણે એ પ્રેક્ટિસ પ્રશ્નોના જવાબ તમારી સમક્ષ લાવીશું અને આ પીડીએફ તમને ટેલિગ્રામની અંદર આપણી ચેનલમાં જોડાઈ જજો, ત્યાંથી તમને મળી જશે બિલકુલ ફ્રી ઓફમાં. અને આજની થીમ છે, આજે કોમેન્ટ સેક્શનની અંદર તમારે એજે સર હેશટેગ કોમેન્ટ આપવાની છે. અને સાથે સાથે તમને જણાવી દઉં, જેટલા વ્યૂઝ આવે છે મિત્રો એટલી લાઇક્સ નથી આવતી, તો મહેરબાની કરી અને તમને ગમે છે એટલે તમે આવો છો, તો મારો એટલો હક થાય કે હું પીડીએફ ફ્રીમાં આપું છું, વિડીયોઝ મૂકું છું તમારા માટે, મારા માટે, તો એટલો હક તો થાય કે હું તમારી પાસે આ એક માગણી કરી શકું. બરાબર, ચાલો આજે આપણે કોમન મેથડ જોઈએ છીએ. આવતીકાલથી મને તમે ટાર્ગેટ પૂરો કરીને જણાવજો કે ગુજરાતીની જેટલી હું કાઉન્ટ કરી લઈશ કે કેટલા મેજોરિટી ગુજરાતી માટે કાઉન્ટ કરે છે, ઇંગ્લિશ માટે કરે છે, હિન્દી માટે કરે છે કે અન્ય કોઈ વિષયો માટે કરે છે. બરાબર, જે વિષયની કોમેન્ટ્સ વધારે હશે, બરાબર, તમારે લખવાનું. ફોર એક્ઝામ્પલ હેશટેગ એજે સર, પછી તમે લખો છો ગુજરાતી, સ્પેસ આપીને લખજો મિત્રો, હેશટેગ અજય સર, પછી સ્પેસ આપીને ગુજરાતી લખજો. તો હું જોઈ લઈશ કે મેજોરિટી જો ગુજરાતીની કોમેન્ટ વધારે હશે તો આપણે ગુજરાતીની મેથોડોલોજી લાવશું, અધરવાઇઝ અન્ય કોઈ વિષયની વધારે કોમેન્ટ્સ હશે તો આપણે એની મેથોડોલોજી લાવીશું. બરાબર, પેડાગોજી એની લાવીશું. હવે આપણે આજે લેક્ચરની શરૂઆત કરીએ. હું મોટા પ્રશ્નોને નહીં વાંચું, એના જવાબો નહીં વાંચું, નાના પ્રશ્નો જે છે 2 માર્ક્સના, 3 માર્ક્સના, એને વાંચીશું. મોટા પ્રશ્નો હું તમારી સામે પ્રસ્તુત કરીશ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, અધરવાઇઝ ટેલિગ્રામમાંથી પીડીએફ ડાઉનલોડ કરી લેજો. ચાલો આગળ વધીએ. 2 માર્ક્સના પ્રશ્નો છે જવાબ સાથે. બ્લૂમની સંશોધિત વર્ગીકરણ પદ્ધતિ ટેક્સોનોમીમાં કયા 6 સ્તરોનો સમાવેશ થાય છે? તો એ જે 6 સ્તરો છે યાદ રાખવું, એટલે કે રિમેમ્બરિંગ, સમજવું, અન્ડરસ્ટેન્ડિંગ, ઉપાયોજન કરવું, એપ્લાઇંગ, વિશ્લેષણ કરવું, 5મું મૂલ્યાંકન કરવું, ઇવોલ્યુટિંગ, અને 6થું છે એ સર્જન કરવું છે, એટલે કે ક્રિએટિંગ. બરાબર છે, ચાલો પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. આગમન પદ્ધતિ એટલે શું અને તેના સોપાન જણાવો. તો આગમન પદ્ધતિ એટલે વિશિષ્ટ ઉદાહરણો પરથી, જોજો અહીંયા, નિયમ કે સિદ્ધાંત પર જવાની જે શિક્ષણ પદ્ધતિ છે તેમાં એને આપણે આગમન પદ્ધતિ કહીએ, અથવા તો મૂર્તથી અમૂર્ત તરફ જવાય છે. નિગમન એના કરતાં ઉલટું હોય છે. આના જે સોપાનો છે એ પહેલું છે ઉદાહરણોની પ્રસ્તુતિ, બીજું છે નિરીક્ષણ, ત્રીજું છે સામાન્યીકરણ અથવા તો નિયમ તારવો, અને ચોથું છે ચકાસણી કે સત્યાપન. ઠીક છે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. માઇક્રો ટીચિંગની વ્યાખ્યા આપી તેના ચક્રનો સમયગાળો જણાવો. તો માઇક્રો ટીચિંગ એક પ્રશિક્ષણની એક એવી પ્રયોગશાળાત્મક પદ્ધતિ છે જેમાં વર્ગનું કદ, સમય, પાઠ્યપુસ્તક અને કૌશલ્યનું સ્વરૂપ સંકુચિત, એટલે કે લઘુ, નાનું કરવામાં આવે છે. ભારતીય મોડેલ, જેને આપણે એનસીઈઆરટી કહીએ છીએ, એના મુજબ માઇક્રો ટીચિંગનો એક પૂર્ણ ચક્રનો જે સમયગાળો છે એ નિયર અબાઉટ 36 મિનિટનો હોય છે. બરાબર, જેમાં પાઠ આયોજન સિવાય શિક્ષણ 6 મિનિટનું, પ્રતિપોષણ 6, પુનઃ આયોજન 12, પુનઃ શિક્ષણ 6 અને પુનઃ પ્રતિપોષણ 6, આમ કરતાં 36 મિનિટ થતી હોય છે. આગળ વધીએ. રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ એસેસમેન્ટ અને સત્રાંત મૂલ્યાંકન એટલે કે સમેટિવ એસેસમેન્ટ, આની વચ્ચેનો જો મેજર ડિફરન્સ આપવાનો છે, 2 માર્કનો પ્રશ્ન છે આ. રચનાત્મક મૂલ્યાંકન અને શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીના શિક્ષણમાં સુધારા અને પ્રતિપોષણ માટે સતત ચાલતી પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ ચાલે છે. જ્યારે સત્રાંત પરીક્ષા કેવું છે, એ મૂલ્યાંકન અને શૈક્ષણિક સત્ર કે એકમના અંતે પાઠ પૂરો થાય, મહિને, વર્ષે એના અંતે લેવાતી હોય, એને આપણે અને સત્રાંત મૂલ્યાંકન કહીએ, જે ગ્રેડિંગ કે પ્રમોશન આપવા માટે થાય છે, જેને એસેસમેન્ટ ઓફ લર્નિંગ કહેવાય. બરાબર, ભણવા દરમિયાન થાય છે એ ફોર્મેટિવ એસેસમેન્ટ છે. બરાબર, એસેસમેન્ટ ફોર લર્નિંગ છે, જ્યારે વર્ષના અંતે થાય, મહિનાના અંતે, પાઠના અંતે થાય, એને સત્રાંત કહેવાય. પ્રશ્નીકરણ કૌશલ્યમાં પૂરક પ્રશ્નો એટલે કે પ્રોબિંગ ક્વેશ્ચન્સ જે છે એનો પૂછવાનો હેતુ કયા છે? તો જ્યારે વિદ્યાર્થી
અર્ધસત્ય કે અસ્પષ્ટ જવાબ આપે ત્યારે સાચા અને ઊંડાણપૂર્વકના જવાબ સુધી પહોંચાડવાનો જે પૂરક પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે. તેના મુખ્ય હેતુઓ વિદ્યાર્થીના વૈચારિક સ્પષ્ટતા વધારવી, વધુ માહિતી કઢાવવી, તેનું ધ્યાન કેન્દ્રિત કરવું અને તેનામાં ઉચ્ચ માનસિકતાનો વિકાસ કરવો છે. બરાબર. ચાલો હવે આપણે સેક્શન બી તરફ જઈએ, એટલે કે 3 માર્ક્સના પ્રશ્નો જવાબ સાથે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે ઉચ્ચતર માધ્યમિક સ્તરે. જો મિત્રો આ પ્રશ્નો આઈએમપી છે. ઉચ્ચતર માધ્યમિક સ્તરે પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. તો ફાયદા એ છે કે વિદ્યાર્થીઓમાં સ્વનિર્ભરતા જોવા મળે, સહકારની ભાવના થાય અને લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય, ગોખણપટ્ટી મુક્ત થાય, વાસ્તવિક અને કાયમી જ્ઞાન મળે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને સમસ્યા શક્તિ ઉકેલ ખીલે છે. મર્યાદા એ છે કે પ્રોજેક્ટ છે એટલે ખર્ચાળ છે અને સમય બગડે છે. બીજું છે શાળાનો નિયત અભ્યાસક્રમ ટાઈમસર પૂરો થાય એમાં તકલીફ પડે છે અને મૂલ્યાંકન કાર્ય આનું થોડું અઘરું બને છે, કારણ કે બધા વર્ગમાં ભેગા મળીને કામ કરતા હોય, કોણે વધારે કર્યું કોણે ઓછું કર્યું કેમ ખબર પડે. બરાબર. એટલા માટે પ્રશ્ન ક્રમાંક 2 છે શૈક્ષણિક સાધનોનું મહત્વ સમજાવી એડગર ડેલના અનુભવ શંકુ કોન ઓફ એક્સપિરિયન્સનો ટૂંકમાં પરિચય આપો. તો શૈક્ષણિક સાધનો જે છે એ અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવે છે, અમૂર્ત ખ્યાલોને, અને રસપ્રદ શિક્ષણ પૂરું પાડે છે. જે એડગર ડેલ જે છે એના મતે અનુભવોનું વર્ગીકરણ કરતો એને શંકુ આપેલો છે. આ શંકુના જે તળિયો છે પ્રત્યક્ષ અને હેતુપૂર્વકના અનુભવો આવે, એટલે કે આવો આપણે શંકુ બનાવીએ. બરાબર, માફ કરજો. તો એનો તળિયે જે શરૂઆત થાય એની વાત કરે છે. હેતુપૂર્વકના અનુભવો છે સૌથી વધુ અસરકારક અધ્યયન કરાવે છે, જેને મૂર્ત કહીશું આપણે. જેમ જેમ શંકુમાં ઉપર જઈએ તેમ તેમ અનુભવો અમૂર્ત બનતા જાય છે અને શંકુની જે ટોચ છે એના પર શાબ્દિક પ્રતીકો એટલે કે વાંચન શ્રવણ છે જે સૌથી ઓછું પ્રભાવશાળી અધ્યયન પ્રદાન કરે છે. આમ દ્રશ્ય શ્રાવ્ય સાધનો અધ્યયનને જીવંત બનાવે છે. આગળ વધીશું મિત્રો. નિદાનાત્મક કસોટી જેને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કહેવાય અને ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ કહેવાય, એ બંનેની જે સંકલ્પના છે એ આપવાની છે. સંકલ્પના ઇન ધ સેન્સ વ્યાખ્યા આપવાની છે, તફાવત ઉપર બહુ જવું નહીં. નિદાનાત્મક કસોટી વિદ્યાર્થી શૈક્ષણિક રીતે ક્યાં પછાત છે, શૈક્ષણિક રીતે અધ્યયનમાં કઈ મુશ્કેલીઓ કે કયા નબળા મુદ્દાઓ ધરાવે છે એ જાણવા માટે લેવાતી વિશિષ્ટ કસોટી એટલે નિદાનાત્મક કસોટી. તે માત્ર ખામીઓનું કારણ શોધે છે. ઉપચારમાં શું છે કે ખામીઓનું કારણ અને કારણનું નિવારણ બંને શોધવામાં આવે, એટલે એને ઉપચારાત્મક કહેવાય છે ને. દૂર કરવા માટે શિક્ષક દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું પુનઃ શિક્ષણ, ખામીઓ શોધી અને એને સુધારવાની, એ બે માટે. આનાથી વિદ્યાર્થીઓ અન્ય સામાન્ય વિદ્યાર્થીઓની હરોળમાં આવી શકે છે. નેક્સ્ટ છે પ્રશ્ન ક્રમાંક 4 છે મિત્રો. સ્ટીવન રોબિન્સનના મતે વર્ગખંડ વ્યવસ્થાપન ક્લાસરૂમ મેનેજમેન્ટના મુખ્ય તત્વો કયા કયા છે? તો વ્યવસ્થાપન અને ભૌતિક માનવીય સંસાધનોના ઇષ્ટતમ ઉપયોગની કળા છે આ. તેમાં મુખ્ય તત્વોમાં શિસ્ત છે, આયોજન છે, સમયપાલન છે, વિદ્યાર્થીની ભાગીદારી અને વર્ગખંડનું વાતાવરણ છે. જ્યારે શિક્ષકની જે ભૂમિકા છે, શિક્ષક માત્ર શાસક નથી પરંતુ મિત્ર, માર્ગદર્શક અને સુવિધા પ્રદાતા એટલે કે ફેસિલિટેટર છે. લોકશાહી ઢબે વર્ગનું સંચાલન કરવું એનું કામ છે. પૂર્વ આયોજિત પાઠ પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવા જેથી શિસ્તના પ્રશ્નો આપોઆપ હલ થાય, આ એનું કામ છે શિક્ષકનું, જે આપણને ખ્યાલ હોવો જોઈએ કારણ કે આપણે શિક્ષક થવાનું છે. ટીમ ટીચિંગ એટલે સહશિક્ષણ પદ્ધતિ એટલે શું અને એના ફાયદા જણાવો. જ્યારે 2 કે વધુ શિક્ષકો ભેગા મળીને એક જ વિદ્યાર્થી સમૂહ માટે પરસ્પર સહકારથી કોઈ વિષય કે એકમનું આયોજન કરે, શિક્ષણ આપે, એ મૂલ્યાંકન કરે, એને જૂથ શિક્ષણ અથવા ટીમ ટીચિંગ કહે છે. યુટ્યુબમાં વિડીયો જોતા હોય ને 2 ટીચર એક સાથે ભણાવતા હોય અથવા પેપર સોલ્વ કરતા હોય નીટના, હમણાં તમે જોતા હશો, બસ તો એને ટીમ ટીચિંગ કહેવાય. પેલું છે એના ફાયદા શું છે? વિદ્યાર્થીઓને અલગ અલગ નિષ્ણાંત શિક્ષકોના જ્ઞાન અને કૌશલ્યનો લાભ એક સાથે મળી રહે. શિક્ષણમાં વૈવિધ્યતા આવે છે અને ગુણવત્તા સુધરે છે. શિક્ષકો વચ્ચે પરસ્પર સહકારની ભાવના ખીલે છે અને ભૌતિક જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થાય છે. તો મિત્રો અહીંયા 3 માર્ક્સના પ્રશ્નો પૂરા થાય છે. નેક્સ્ટ આપણે શરૂ કરીએ છીએ 4 માર્કના પ્રશ્નો. બરાબર, ચાલો જુઓ એ પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંક 1 છે વાર્ષિક આયોજન અને એકમ આયોજન એટલે કે યુનિટ પ્લાનનો અર્થ આપી એકમ આયોજનના લક્ષણો અને એના મહત્વની ચર્ચા કરવાની છે. તો જવાબ છે એનો કે અર્થ શું છે? સમગ્ર શૈક્ષણિક કાર્ય કે વર્ષ દરમિયાન કરવામાં કાર્યના
જે બ્લુ પ્રિન્ટ છે ને વાર્ષિક આયોજન કહેવાય. આખું વર્ષ આપણે શું કરવાનું છે, કેટલા યુનિટ્સ ભણાવવાના છે, કેટલા લેક્ચર્સ લેવાના છે, એક યુનિટ લેતા કેટલા લેક્ચર્સ જોઈશે, આ બધું જે આપણું આખું વાર્ષિક પ્લાનિંગ હોય છે એને આપણે બ્લુ પ્રિન્ટ એટલે કે વાર્ષિક આયોજન કહીએ છીએ. જ્યારે સમાન ગુણધર્મો કે પરસ્પર સંબંધિત પેટા મુદ્દાઓ ધરાવતા પાઠ્ય વસ્તુના સંગઠિત માળખાને એકમ કહેવાય. એકમ 1 એમાં આટલા પાઠ, એકમ 2 એમાં આટલા પાઠ, એકમ 3 એમાં આટલા, એવી રીતના તેના આયોજનને એકમ આયોજન કહેવાય. એકમ આયોજનના મુખ્ય લક્ષણો કયા કયા છે? તે સમગ્ર વિષય વસ્તુને અર્થપૂર્ણ એકમોમાં વહેંચે છે. તેમાં ઉદ્દેશ્યો, અધ્યયન અનુભવો અને મૂલ્યાંકનની પ્રક્રિયા સુસંગત હોય છે. ત્રીજું, તે સમય અને સાધનોના આયોજનની સુવિધા આપે છે. જો મેં તો એટલા માટે જ હું કોમેન્ટ્સની અંદર કે રિપ્લાય આપતો હોય ત્યારે કહેતો હોઉં છું કે ફટાફટ વિડીયો સ્કીપ કરી ફટાફટ જોઈ લઈએ, એવું ન કરવું જોઈએ. એનું રીઝન છે અહીંયા વચ્ચે તમને વિડીયોમાં ટિપ્સ આપવામાં આવતી હોય છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈને જતા રહ્યો, વાંચી લ્યો, ગોખી લ્યો, એવું થાય. પણ એ ગોખેલું ટાઈમે કામ નહીં આવે, આ યાદ આવશે. બરાબર છે? જે તમે સમજતા જશો ને તો યાદ આવશે. બરાબર? એટલે કોઈ પણ વિષયવાળા હોય, જો એકમ આયોજન કરતા હોય તો યુનિટ વાઇઝ જે તમે આયોજન કરો છો કે આટલા ચેપ્ટર્સ એક યુનિટમાં આવે, એને કઈ રીતના લઈશું, કેટલા તાસ બનાવીશું, એને એકમ આયોજન કહેવાય. બરાબર છે? ચાલો, આ આયોજનથી શું થાય તો કે શિક્ષકમાં આત્મવિશ્વાસ વધે, શિક્ષક કેટલો પાછળ છે ભણાવવામાં એને ખ્યાલ આવે. બરાબર? શૈક્ષણિક પ્રક્રિયા ક્રમબદ્ધ થાય, આના પછી આ લેક્ચર, આના પછી આ યુનિટ, આના પછી આ ચેપ્ટર, આ બધું એને ખ્યાલ આવે. અને ઇન્સ્ટન્ટ ઇન્સ્પેક્શન કે પ્રિન્સિપલ પૂછે કે કોઈ પણ વોટેવર તો આપણે કહી શકીએ કે હું મારા વિષયમાં અહીંયા પહોંચેલો છું, કારણ કે વાર્ષિક આયોજન છે આપણી પાસે. એટલા માટે ક્રમબદ્ધ અને સુનિયોજિત બને છે. વિદ્યાર્થીઓને પણ અધ્યયનના સ્પષ્ટ લક્ષ્યો પ્રાપ્ત થાય કે હવે નવરાશના આવતા એક ચેપ્ટર પૂરું થયું પછી આ શરૂ થવાનું છે. બરાબર? અને અધ્યાપન અધુરાશ વિના પૂર્ણ કરી શકાય છે. સેકન્ડ પ્રશ્ન છે, કોમ્પ્યુટર સહાયિત અધ્યયન એટલે કે કોમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ CAL ના પ્રકારો અને વર્ગખંડ શિક્ષણમાં તેની ઉપયોગિતા. તો જો એના પ્રકારો જોઈ લઈએ. CAL એ આધુનિક શિક્ષણનું મહત્વનું અંગ છે જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ આપવા માટે થાય છે. એના ટાઈપ્સ કયા કયા છે? ડ્રિલ અને પ્રેક્ટિસ મોડલ, જેને આપણે પુનરાવર્તન માટે વાપરીએ. પછી છે ટ્યુટોરિયલ મોડલ, નવું જ્ઞાન આપવા માટે વપરાય. સિમ્યુલેશન મોડેલ છે, વાસ્તવિક પરિસ્થિતિનું કૃત્રિમ નિર્માણ કરવા માટે વપરાય, પ્રોજેક્ટર પદ્ધતિમાં વાપરી શકાય. પછી જે શૈક્ષણિક રમતો એટલે કે ઇન્સ્ટ્રક્શનલ ગેમ્સ છે. જો એના ઉપયોગો કયા કયા છે તો 4 ઉપયોગો છે. આર્ટ્સની અંદર શું છે, કોમર્સમાં શું અને સાયન્સમાં શું છે. બરાબર? તમને એમ થતું હતું કે આને બધું કોમન કીધું છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, પણ આવું કંઈ લાગતું નથી. તો લ્યો આ છે. બરાબર? જો કે આ પ્રશ્ન બધા જ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ માટે લાવેલા છે. કોમેન્ટ્સ મારી દો ફટાફટ જો હજુ ના આપી હોય તો, અને હા, લાઈક કરી દો ભાઈ. હો, ચાલો. આર્ટ્સમાં ઇતિહાસની ઘટનાઓ કે ભૌગોલિક નકશા 3D માધ્યમથી સારી રીતે સમજાવી શકાય. કોમર્સની અંદર એકાઉન્ટિંગના કોઈ સોફ્ટવેર હોય, શેરબજારના પ્રવાહો, તમે અર્થશાસ્ત્રના આલેખો તમે જીવંત કરી શકો છો. અને સાયન્સની અંદર ખતરનાક રાસાયણિક પ્રયોગો, માનવ શરીરની આંતરિક રચના કે ભૌતિક વિજ્ઞાનના નિયમો છે એ સિમ્યુલેશન દ્વારા સુરક્ષિત રીતે સમજાવી શકાય અને તેની સ્વગતીય અધ્યયનની તક પણ આપી શકાય છે. એટલે જેની જેવી સ્પીડ એવું એને સમજાવી શકો. આગળ વધીએ. ઉત્તમ પ્રશ્નપત્ર નિર્માણ માટે બ્લુપ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણીય નકશો કેમ અનિવાર્ય છે, તેના ઘટકો સહ વિગતવાર તમારે સમજાવવાના છે. તો ભાઈ બ્લુપ્રિન્ટ એ પ્રશ્નપત્રની રચનાનો આધાર સ્તંભ છે. આડેધડ પેપર ન નીકળે. 1 માર્કના કેટલા કાઢવા, 2 માર્ક્સના કેટલા, 3 માર્ક્સના કેટલા, 4 માર્ક્સના, 5 માર્ક્સના, જેવું પેપર જેવું ધોરણ, તેના માટે આપણે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવી પડે. સમજ્યા કે નહીં? એક નકશો તૈયાર કરવો. આડેધડ થોડું પેપર નીકળે દોસ્ત. બરાબર? તો એ પ્રધાનતા વ્યક્તિત્વની આપણે દૂર કરવી પડે છે. બરાબર? ચાલો ધ્યાન રાખીએ. કયા મુખ્ય 3 ઘટકો તો કે શૈક્ષણિક ઉદ્દેશો પ્રમાણે ગુણભાર, પાઠ્યવસ્તુ પ્રમાણે ગુણભાર અને પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર. જો તમે 11-12માં ભણાવતા હોય કે 10મા 9માં ભણાવતા હોય તો બ્લુપ્રિન્ટ આવે છે પેપરની ગુજરાત બોર્ડમાંથી. એમાં તમે જોયું હશે જ્ઞાન, સમજ, ઉપાયન, ઓજન અને ઉચ્ચ કૌશલ્ય રીતે કુલ ભેગા મળી અને 100 માર્ક્સનું પેપર બનતું હોય. ક્યારેક નજર કરજો એમાં, બસ આ જ પૂછેલું છે. બરાબર છે? ચાલો, હવે હું વધારે ડિટેલમાં વાંચતો નથી, તમે જોઈ શકો છો. નેક્સ્ટ આવે છે પ્રશ્ન ક્રમાંક 4. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રેરિત રહે તે માટે સુધડકોનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. બરાબર? હકારાત્મકમાં સારું બોલવાનું, ખૂબ સરસ, શાબાશ, બરાબર, ઉત્તમ, તારા જેવું કોઈ નહીં, વાહ, એવું. હકારાત્મક અશાબ્દિક, એના જોઈને હસો, એને પ્રશ્નનો જવાબ આપે તો એમાં માથું હલાવો અથવા તો એની ફીટ થાબડો. બરાબર? બોર્ડ પર એનું નામ લખો, છોકરો ખુશ થઈ જાય. નકારાત્મક બે જા ભીખાતા ન આવડે. બરાબર? ખોટું છે, હાલી હું નીકળા, ગુસ્સાથી એના સામું જોવું, આ બધું શું છે?
નકારાત્મક શુદ્ધકો છે. સારું શું છે? હકારાત્મક. ખરાબ શું છે? નકારાત્મક. બરાબર, આ હાર્દ છે પ્રશ્નોનો, સમજી લેજો. પ્રશ્ન ક્રમાંક 5 છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન CCE. આ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ખરેખર આ બહુ અગત્યનું છે, ધ્યાન આપી દેજો આમાં. બરાબર, આ છેલ્લો પ્રશ્ન કે જે હું વાંચું છું, પછી તમે જોઈ લેજો. બરાબર, ગોખણપટ્ટીનો અંત આવે, વ્યક્તિત્વનું ઘડતર થાય, નિરંતર પ્રતિપોષણ, સર્વાંગી વિકાસ છે. બરાબર છે, અહીંયા ધ્યાન આપજો તમે. બરાબર, ચાલો 11-12 આર્ટ્સ કોમર્સ સાયન્સ બધા વિદ્યાર્થીઓને કૌશલ્ય ખીલવવા માટે CCE આખા વર્ષ દરમિયાન થાય. છોકરું ગ્રાઉન્ડમાં રમતું હોય ને તો એને જોઈને આપણે એનો અભ્યાસ કરવો પડે, એને જ CCE કહેવાય. છોકરું એના મિત્રો સાથે હોય, તમારા ક્લાસરૂમમાં હોય, કોઈ અન્ય ટીચર ભણાવતો હોય ત્યારે શું કરે છે, પ્રાર્થનામાં શું કરે છે, બ્રેકમાં શું કરે છે, રમવામાં શું કરે છે, આ બધાનું અવલોકન એટલે CCE. હવે તમારી રીતે તમે સમજી શકો છો. ઓકે, ચાલો પ્રશ્ન ક્રમાંક 5 D આવે છે વિભાગ, 5 માર્ક્સના પ્રશ્નો જવાબ સાથે. તો જો આ છે હર્બર્ટની પંચપદી પાઠ આયોજન. આટલું બધું વાંચી લો ને દોસ્ત તો ગળું અને શ્વાસ બેહી જાય. બરાબર, એટલે જોઈ લેજો, માફ કરજો મને એના માટે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 2 છે જે અહીંયા છે. બરાબર, ચાલો સમસ્યા ઉકેલ પદ્ધતિ છે, એના સોપાનો છે. બરાબર, જોજો વિદ્યા શાખા, વાણિજ્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ. ઓકે, ચાલો આ ઉદાહરણ છે, પછી આને તમારે ડિટેલ સમજાવી દેવાના. અહીંયા તમે કયું ઉદાહરણ આપી શકો, કોમર્સવાળા, આર્ટ્સવાળા, સાયન્સવાળા. ઓકે, ચાલો ત્રીજો પ્રશ્ન છે સહકારી અધ્યાપન એટલે કે કોઓપરેટિવ લર્નિંગ, એની વ્યાખ્યા અને એના મૂળભૂત તત્વો છે, એનું અમલીકરણ છે. ચાલો ખૂબ સરસ, આગળ જઈએ. પ્રશ્ન ક્રમાંક 4 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં શિક્ષક શિક્ષણ મોસ્ટ આઈએમપી. બરાબર, AMP કહી શકો આને. બરાબર, AMP અતિ મહત્વનો પ્રશ્ન. ચાલો ઓકે, ચાલો લાસ્ટ પ્રશ્ન ક્રમાંક 5 છે વ્યાખ્યાન પદ્ધતિ છે, લેક્ચર મેથડ જેને કહીએ આપણે. બરાબર, આ એના સોપાનો છે, જોઈ લેજો મિત્રો. બરાબર, ચાલો આપણા IMP છે મિત્રો. ચાલો બસ, આ તમારા એક્સ્ટ્રા પેજની અંદર હું તમને આપું છું મહત્વના પ્રશ્નો. જોરિયા 2 માર્ક્સના અને 3 માર્ક્સના 5-5 પ્રેક્ટિસ પ્રશ્નો છે, સ્ક્રીનશોટ લઈ લેવાનો. હું આના જવાબો ચોક્કસ લઈ આવીશ, પણ પહેલાં તમે પ્રયત્ન કરો. ઓકે, ચાલો અને 5 અને 4 માર્ક્સના પ્રશ્નો, પહેલાં 4 માર્ક્સના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લ્યો અહીંયાથી. ઓકે, જો આ છે, અને છેલ્લે 5 માર્ક્સના પ્રશ્નો છે. બરાબર, આ એના સ્ક્રીનશોટ લઈ શકો છો તમે 5 માર્ક્સના. ચાલો બરાબર, બેસ્ટ ઓફ લક ફોર ટાટ મેન્સ એક્ઝામ માટે. અહીંયા તમને કહી દઉં, આજની કોમેન્ટ આપણે તમારે #AJSR લખવાનું છે, અને મને શરૂઆતમાં કીધું એમ જણાવજો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ તમારો વિષય હોય તમે મેક્સિમમ કોમેન્ટ મને જે સબ્જેક્ટની દેખાશે. બરાબર, આ કોમેન્ટ્સ તો અલગ છે. બરાબર, પણ મેક્સિમમ કોમેન્ટ મને જે વિષયની દેખાશે હું એની પેડાગોજી લઈને આવીશ, એનું મેથોડોલોજી લઈને આવીશ, એનું પદ્ધતિશાસ્ત્ર લઈને આવીશ, આવી જ રીતના પ્રશ્નો અને જવાબ સાથે અને એક્સપ્લેનેશન સાથે. પણ મારો આ કોમેન્ટ